નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર. અને આજે આપણે ગુજરાત બજેટમાં શિક્ષણ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે તેની મુખ્ય હાઇલાઇટની ચર્ચા કરીશું, જે આવનારી તમારી ટાટ એસ અને ટાટ એચએસમાં એકાદ ક્વેશ્ચન આવી શકે. તો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો શિક્ષણ વિભાગમાં કુલ 63,184 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અને એમાં મુખ્ય હાઇલાઇટ આપણે જોઈએ તો એની અંદર રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા અને આશરે 13,028 વિદ્યાર્થીઓને લાભ આપવા 18 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ બીજો મુદ્દાની ચર્ચા કરીએ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY અંતર્ગત 90,000થી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટને લગતી સુવિધાઓના વિકાસ માટે 295 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 598 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, PM પોષણ અલગ છે અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના પણ અલગ છે, તો આ ખાસ ધ્યાન રાખશો. અને એની અંદર જે પૌષ્ટિક અલ્પાહાર યોજના છે તો એની અંદર એનો મુખ્ય જે થીમ છે એની થીમ જે છે એ પોષણ બી પઢાઈ બી, આ થીમ પણ યાદ રાખશો. અને એના માટે 598 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો એસટી નિગમ બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્વેન્શન યોજના માટે 223 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ, એક્સકોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે 291 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે 3,055 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને ત્યારબાદ આગળ વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે તો એના માટે 827 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને 16 નવી સરકારી કોલેજો શરૂ કરવા અને કાર્યરત 20 કોલેજોમાં બાંધકામ માટે તેમજ 8 કાર્યરત કોલેજોમાં વધારાનો નવો પ્રવાસ શરૂ કરવા માટે 126 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રેફરન્સ માટે તમે અહીંયા જોઈ શકો છો કે શિક્ષણ વિભાગ 63,184 કરોડની જોગવાઈ, અને એની અંદર જે ગુજરાત ઇન્ફોર્મેશનની જે સરકારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની અંદર આ પોસ્ટ શેર કરવામાં આવી હતી. અને એની અંદર જે હાઇલાઇટ છે એ હાઇલાઇટને આ વિડીયોમાં કવર કરવામાં આવી છે, જે આવનારી તમારી ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં એકાદ ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને મેક્સિમમ આપણી ચેનલને શેર કરશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ બીજા વિડીયોની અંદર. ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.